હેલો ફ્રેન્ડ, માતારાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાનું છે ઉનાળાનું એક સરસ મજાનું ડ્રિંક, એટલે કે ઠંડુ ઠંડુ અને શરીરને ખૂબ જ ઠંડક આપતું એવું કેરીનું શરબત બનાવવાનું છે આજે આપણે। તો એના માટે મેં અહીંયા વાડીમાંથી કેરી લાવી છું। તો તમે આ રીતની તોતા કેરી લઈ લેવાની છે। તો બધી એક સરખી લેવાની। મેં અહીંયા તો વાડીથી લાવી છું એટલે નાની મોટી છે, પણ જો તમે બજારમાંથી માર્કેટમાંથી લાવતા હોય તો બધી એક સરખી મોટી મોટી પસંદ કરીને લેવાની અને એને આપણે બરાબર ધોઈને પછીની છાલ ઉતારી લેવાની છે। તો આપણે આ રીતના એને બધી સોડી દઈશું ફટાફટ। તો સોલીને પછી આપણે એના આ રીતના નાના નાના પીસ કરી લેવાના છે અને એને આપણે કુકરમાં બોઇલ કરી લઈશું। તો આ રીતના કુકરમાં નાખીને આપણે થોડુંક અડધા ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું એની અંદર। પાણી વધારે નથી નાખવાનું અને એક વિસલ વગાડી લઈશું એટલે એકદમ સરસ આપણી કેરી ઘરીને એક રાડ સરસ એવી થઈ જશે। તો આ રીતના આપણે એને ઢાંકીને એક વિસલ વગાડી લેવાની છે। તો આપણે એને ફટાફટ મૂકી દઈશું ગેસ ઉપર। તો કેરી આપણી એકદમ બફાઈને ગળીને એક રાડ એવી સરસ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે એકદમ ગળી ગઈ છે કેરી। તો આ રીતના આપણે એક વિસલ વગાડીશું તો એકદમ સરસ ચડી જશે। તો એની અંદર આપણે ગરમ હોય એટલે જ આપણે એની અંદર જરૂર મુજબ ગોળ નાખી દેવાનું છે। કેરીની જેટલી ખટાશ હોય એ પ્રમાણે ગોળ નાખવાનો છે। સાથે મેં મીઠું, કાળા મરીનું પાવડર અને સંચર મીઠું એમ અને થોડો એલચી પાવડર નાખી દીધો છે એની અંદર। તો પછી આપણે એને બરાબર આ રીતના મિક્સ કરી લઈશું અને હજુ જો તમને ટુકડા જેવું અંદર થોડુંક થોડુંક લાગે તો આપણે મિક્સર જારમાં નાખીને એને થોડું પીસી લઈશું। તો આપણે એની અંદર નાખી દઈશું। તો મિક્સર જારમાં પીસીને મેં અહીંયા એક બાઉલમાં કાઢી લીધું છે સરસ મજાનું। એને ગાળવાની પણ જરૂર રહેતી નથી કારણ કે એકદમ સરસ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। એની અંદર મેં થોડોક ફૂડ કલર નાખી દીધો છે એટલે એનો કલર એકદમ સરસ દેખાય છે। તમારે નાખવો હોય તો નાખવાનું, ઓપ્શનલ છે, પણ નાખશો તો આ રીતનો કલર એનો એકદમ સારો દેખાશે। એટલે મેં અહીંયા એક જરીક નાખી લીધો છે ને હવે આપણે એને આવી કાચની એક બોટલમાં ભરી લઈશું સ્ટોર કરવા માટે। તો આપણે કાચની બોટલ લેવાની છે એટલે એમાં બગડે નહીં ને એકદમ એને ફીટ વાંખીને મૂકી દઈશું। તો આ રીતના આપણે બધો જ બોટલમાં ભરી લીધો છે ને આપણે એને હવે પેક કરીને આ રીતના મૂકી દઈશું। તો એકદમ સરસ એવો આપણો દેખાય છે એનો કલર। હવે આપણે એને સર્વ કરવા માટે થોડું આ રીતના મરચું, કાશ્મીરી મરચું ને એની અંદર મેં થોડું મીઠું નાખી દીધું છે અને 2 ગ્લાસ લઈ લીધા છે। તો એની કોર ઉપર આપણે આ રીતના લીંબુ ઘસી લઈશું। લીંબુ ઘસીને આપણે એની મરચાંની અંદર ફેરવી લઈશું એટલે એકદમ સરસ પીતી વખતે એનો ટેસ્ટ આવે છે। ખાટો, તીખો અને મીઠો એવો એકદમ સરસ ટેસ્ટ આવશે। તો આ રીતના તમે એકવાર જરૂરથી લગાવી લેજો સર્વ કરતી વખતે। હવે મેં અંદર આઈસ ક્યુબ નાખ્યા છે ને એની અંદર આપણે જે કેરીનો પલ્પ બનાવે એની અંદર નાખી દઈશું। પણ તમને જેટલો ટેસ્ટ પસંદ હોય એ પ્રમાણે તમે 2 ચમચી કે 3 ચમચી તમને જેટલી ખટાશ પસંદ હોય એ રીતનો તમે એની અંદર નાખી શકો છો। તો મેં અહીંયા 3 ચમચી જેટલો નાખી લીધો છે બંનેમાં। હવે એની અંદર આપણે ઠંડુ પાણી ઉમેરી લઈશું। તો એકદમ સરસ એવો આપણે આ રીતના હલાવી લઈશું। એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે આપણે સર્વ કરવા માટે ઠંડો ઠંડો કેરીનો શરબત। તો તમે પણ આ રીતના એકવાર જરૂરથી બનાવશો। 5 જ મિનિટમાં બની જાય છે ને એની અંદર આપણે ગોળ નાખીશું એટલે કોઈ નુકસાન પણ નથી કરતી ને ઉનાળાની અંદર આ રીતના કેરી ખવાઈ જાય છે અને મહેમાન આવે તો પણ તમે આ રીતના ફટાફટ પાણી નાખીને આપી શકો છો। આ રીતના બનાવીને બોટલમાં ભરી રાખશો તો ખાલી પાણી નાખીને એને આપવાનું જ રહેશે। તો એકદમ સરસ દેખાય છે। તો તમે જરૂરથી બનાવજો અને અંદર મેં ફૂડ કલર થોડો નાખ્યો છે એટલે એનો કલર પણ એકદમ સરસ આવ્યો છે। તો તમને મારો વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો ને તમે પણ આ રીતના જરૂરથી બનાવજો। થેન્ક યુ।